આખડો થઈ ગયો શીખજો હજી આવતો નહીં. આનું વાય લેવા દે. આ મમ્મી આ બેટા આયો તો ઓ મમ્મી આયો. બોલ. પપ્પા તો લ્યા. પપ્પા તો બહાર ગયા છે. આ તો હું કોલેજમાં પાસ થઈ ગયો. હા સારું કહેવાય લે. એટલે અમેરિકા જવાનું. પૈસા પૈસા તો આપણે પણ તાર પપ્પો ને પૈસા માંગવા જેવી દઉં સરપંચ ભાઈ. અરે માર નહીં જવાનું. પૈસા લાવો ગમે તો જાવું પડશે એમ? જાવ જ પડશે. ડોક્ટર નું ભણવાનું હો. હારું હે તો વાત કરી લેવા દીધું છું તારે. હેડ. હાલો. મમ્મી હું અમેરિકા જઈ છી મજા આવશે. મજા આવશે પણ મન બધે ફાવશે નહીં. અરે મમ્મી પૈસા મોકલાય ને તારે. તો બરાબર. હા એટલે તારે આમ લેર કરવાની હોય આમ. પણ બટી તો અમેરિકા ને ભૂલી ના જતો. ના ભૂલું. બટી આમ તને ફાવશે ખરે? હા મમ્મી થોડા દાડા નહીં ફાવ પણ પૈ પાવજે. જમકુમાં છોકરો તો કેટલા ઉઠી અને શેઠભાઈ ના તમારી બાર જોઈ ગયા તા અમે. ઓવે કેમ કોમ હતો ઓવે કે જવાનું પપ્પા તારે એ બાર ગયા છે. એટલે આ છોકરો કોલેજમાં પાસ થઈ ગયો છે. એટલે શું કોમ હતું અમારું અમેરિકા જવું. જમીન વેચવી હે દીનું બા. તમારી ઓવે. જબરદસ્ત થાચ આવ્યું છે કાઠું છે જમીન નું તો એટલે તમાર ટેકો કરાવો ને હળી મળી અમાર થોડું પેલું કરાવો. એટલી કેટલી છે જમકુમાં જમીન તમારે 1.5 વીઘા જેવી છે. શું કિંમત મેલી 1 કરોડ રૂપિયા. બરાબર અરે કોક કરો દિલું ભા જમીન કરો અમે તો હળો બધા શેઠભાઈજી આપણે. લેવાનું તપો ચેલા વાગે આવવાના હું ફોન કરો ઈ તો પાછું શું કહે છે? હા હેલો તો જાતા હેલો જમકુમાં. એક કામ કરો જમકુમાં તમે આટલે પાછા જતા રહો અમે એક પાર્ટી છે ને એને વાતચીત કરીને પાર્ટી લઈને તમારા ખેતરમાં આવશો હા, બરોબર ઈ તમે કરો. ખેતરમાં રહેજો પાછો જતા ના રહેતા અને આવો. આવે તો હાજર રાખજો પાછો. મારો પણ થોડો ભાવ કરજો હતા. હા ભાવ તો કરશે જમકુમાં પણ આમાં અમે થોડુંક જોજો પાછો મારો હારી તો કરશે તો પેલા જ આમ થોડું કરજો. હા એ છોકરા તો જવાનો ને અમેરિકા એટલા માટે છે. હા. હા આપડે જાતા હો થોડીક વાતાવરણ કરો જમીન ને એમને દલાલું કરો બોલો પેલા મૂર્ખો બરોબર નો આશા છે બરોબર હા અને આ પ્રભાતભાઈ ની જમીન જે થાય મારા હોય હોય આ છોકરો છો કે અમેરિકા જતો પણ આપણે પ્રભાતભાઈ ની વાત થી 1 કરોડ ની બરોબર શેઠ પાસે જઈ અને 1.5 કરોડ મેળવા છે પણ તમે એકલા ના ખાઈ જતા પહા પણ બેન તમને ભાગ આલવાનો કરો છો ને પણ મારો પેલો ભાગ પેલો કરજુ પહા કમિશન તમને આલ્યો થોડા ઘણો તમારે કોઈ વાત ના કરવાની ના બારે. વાત આપડે કોઈ નહીં બરોબર. કરવી પણ મારો શેઠને- ગાળો રાખજો તમે શેઠને ભાવ ઈ જ કહેવાનો કે 1.5 કરોડ ના ભાવની પ્રભાતભાઈ જમીન આલવાની છે છે. એને છોકરો અમેરિકા મેળવો છે હોય એટલા માટે હા. એટલે હાલવાના છે હાલવાના એટલે હે. શેઠે પાસે રૂપિયા આલે એવા છે પાછા હા, હા. એટલે શેઠને જ પકડા એટલે આપડે બેનો ગાળો રાખો રાખા બરોબર શું શેઠ કહો? કેવું મજા આવો છે છે. કેવું છે? ચાલો બા આવો. ચમ વધાર્યા? સારું શેઠ તો કોમ હતું તમારું બરોબર એટલા માટે આ એક ભાઈને જમીન થોડીક વેચવાની છે જમીન વેચવાની તમારા ગામમાં? ઓય અમારે એક પ્રભાતભાઈ છે ને હા. એમનો છોકરો એક હતો બરોબર બરાબર. ભણી કરીને હોશિયાર છો બરોબર એટલે એને અમેરિકા જવાનું છે બરોબર અમેરિકા પૈસો ટકો છે ને એટલે છોકરો ને જમકુમાં બે અમે તો હાયા હતા કે કોઈક પાર્ટી તમે લાવો બરોબર એટલા માટે છે અમે તો આયા આયા. એટલે તમે આયા વાત સાચી હ. જમીન ચેલી હ? જમીન 1.5 વીઘા જેવી હશે 1.5 વીઘો જમીન એમ? હોય અને નવી શરત કે જૂની શરત? હવે એ તો આપડે લગભગ તો એટલે જૂની શરત નું કેતા હતા આ એટલા હાથ બાર હા, એ તો- હાથ બાર જોઈએ મુજબ ખબર પડે ખરો ને? બધું આપડે હાથ બાંધમાં જોઈ લે ને એટલે પણ ભાવ થોડોક વધારે કે છે બરોબર કેટલો બજાર નીકળ્યો? 1.5 કરોડ નો કે છે બરોબર થોડ આજુબાજુ કીધું 1.5 વીઘાની તો કિંમત 1.5 કરોડ રૂપિયા એટલે વીઘાના કરોડ રૂપિયા થાય બહુ ભાવ થાય બેઠે ઉઠે કોઈ નહીં થાય એવું? શું છે ને આ જગ્યા એવી મોખાની છે બરોબર અને અત્યારે તમે લઈ લો ને તો એનો 2 કરોડ નો ભાવ આવ્યો છે એટલે રોડ તો છે રોડ તો છે સાઈડ રોડ છે બધી વાળી કંપની છે બધું બરોબર નું મળે છે એટલે જીઆરડીસી જેવું સેન્ટર આજુબાજુ ગયો ને બાજુ સેન્ટર જીઆઈડીસી હે મોટી અને રસ્તો તો તમારે ખોલવાનો જ નહીં રસ્તા ઉપર જ બધું એમ? રોડ ટચ જ છે રોડ ટચ છે બધું બરોબર અને હેડો એમ કેતા અમે બતાવીએ બરોબર હાથ બાર ના ઉતારે બતાવો એની શરત છે ચોરસ એટલે જગ્યા છે કોઈ પૂરણ પૂરણ કરવાની જગ્યા નહીં બરોબર અને રોડ ટચ જગ્યા છે હારામ હારી જગ્યા છે તુતાર તમારે જે દલાલી થતી હોય કાયદેસર એ આપણે દલાલી હાલ દેવાની. જો જગ્યા આપણને ગમન મોખાની જગ્યા છે તો આપણે બોનું કરી દઈએ. બરાબર છે તો વાત બરાબર. બરાબર. આપણે 1 મિનિટ હમણાં
આપણે જબ્બર મેળાયો મેળા છે. ગરમ ગરમ લાડવા આપણે ઠારીને ખાવા હે બે બાજુથી લેવાનું કમિશન છે. બે બાદ થી આપણે લેવા હે અને આમાં જો દિલુભાઈ તમે કોઈ આઘાપાછી કરીને તો આપણે બે ના લગીને એકબીજાને એક થઈ દેવાનું રહેવાનું છે. હેડો હું શેઠને વાત કરું બરોબર બરોબર નું છે. શેઠ વાત બધી હાથી તમારી પણ દલાલી અમારે કરોડ 1% તો દલાલી અમારે આલવી જ પડશે તમારે હા એ તો એટલું તો થાય ને છે. પેલા જ ભાવ તું જો કરોડ આજુબાજુનો ભાવ થાય તો 1% થાય અને કરોડ અંદર નો તમે ભાવ કરી આલશો મને તો 2% દલાલી થાય. એ તો તમારો ફાયદો છે ને. એ તો અમે બને તો તમારે હમું જ ખેંચ છે પણ તમે આમાં હમું જોજો સુતાર તમારો હું દલાલી 25 રૂપિયા સમજે તમે મને ફાયદો કરી આલજો ને. તમારો ફાયદો તો અમે 1 નંબર કરી આવશે તમારે જોવા જેવું ફાયદો છે જ થાય નહીં. એવું છે. તમે જગ્યા જોઈશો ને તો તમને એ બેસી જાય છે એકદમ આ એટલે પેલો ભાઈ હલવાઈ જ રહ્યો એમ કરો ને. એકદમ હલવાઈ રહ્યો છે. એને અત્યારે જરૂર જ છે પૈસાની. આપણે કોમ કરીએ આ તમે ટેમે એવા આવ્યા ને તો મારે તો કોઈ માણસ નહીં ઓફિસે બને ચાવી લઈને જતો રહ્યો પેલો ભાઈ. શેઠ એવું કોઈ ચાનું નહીં. ચા તો પી જ દો. આ તો આપડે થાર ઉપર જઈએ હેરો જગ્યા જોવા જઈએ હેડો તાર. હેરો ગાડી લઈ લેશો તમારી? આવો બેજો ગાડી તું તાર ચા પાણી તો આપણે ફર્સ્ટ કરશે તો આ તો સોદો કરી બેજો. બેજો અમે બેહો. બેહો. હા બેજો તમે પેલું આ પેલા તો દલાલી બતાવી જ નહીં ખાવી તો મારે એકલાને જ છે પણ હંગાત ફરવું છે પણ દલાલી તો મારે એકલાને જ ખાવી હું બેસી જાઉં એટલે પેલા તો રસ્તો તો કમ્પ્લીટ હે ને. રસ્તો તમે જોઈ લો રોડ ટચ જ છે. રોડ ટચ છે ને. જગ્યા હારા મારી છે. હારા મારી હે ને. રસ્તો તો તમારે જોવો જ નહીં પડે રસ્તા ઉપર જ જગ્યા ને. રસ્તા પર જ આ તો હેરો આપડે જોઈ ગઈએ. તમે એકવાર જોવો સારી જગ્યા દો સેટ સુધી. આ સાઈડ કંપની છે. એટલે આ ચીટહી આપડા આ રસ્તે જ ચર્યા આ ચીટહી તે ઓમ થઈને ઓમ થઈને આજે આખો આર્યો કોર્સ છે નહીં છોકરા શું કરે છે ખેતરમાં? આ ઓટો મારવા આવ્યો તો કોલેજ ની રજા હતી કોલેજ પતી જ મારે હા આ તાર મમ્મી તાર પપ્પા એમાં મમ્મી ઘેર જઈ મારા પપ્પા બહાર જાય હા પેલી અમે જમીન ની વાત કરી હતી આ શેઠ ને લઈને આવ્યા આર્યો છોકરો એમ હા, ને. આર્યો. એટલે જમી ઘેર વાત તો થઈ જાય ને તાર મમ્મી ઘેર વાત પપ્પા થઈ ગઈ હું એકના એક જ છું બધું મારે જ કરવાનું તાર જ કરવાનું એમ ને. તો એક કામ કરો ને પેલા જે આપણે જગ્યા તો જોઈ લીધી બરાબર ઓકે હા બરાબર. પણ આપડે ઓફિસે જઈએ ને બેસી શાંતિ થી વાત કરીએ. લો હેડો તાર ઓફિસ. હા હેરો ઓફિસે હેરો, હેરો. ઓફિસે. બરાબર? હેરો. હા, પેલા જ ભાઈ જગ્યા તો આમ તો ચોરસ પ્લોટ સારો હે બરાબર બરાબર. અને બુરન તો નહીં આપણને જગ્યા તો ગમે હે. હા પણ આમાં તમારે શું હે? તાર મમ્મી કીધું તો કીધું અમે બરોબર બરાબર શેઠ મોની ગયા શેઠ મોની મોની જાય જાય. પણ હમણાં તાર પપ્પા આવે એટલે આપણે બધી પાસે વાતચીત કરવી પડશે તારા છોકરા કોઈ શેઠ પાસે વાત ના કરવાની. ના ના એટલે જ મેં દીનું ભાન પૂછ્યું જેટલો કીધો ને એટલો જ ભાવ લાવ્યો છે. તારે પૈસાની કોઈ વાત નહીં કરવાની હા હા એ તો તમે તમારી રીતે કરી લો પણ હા. હું કાગળિયો જોયો હો હા તો તારે કાગળિયા જોવાનો હોય તો કિંમત અમે કરાવવા તમને નુકસાન પડે એવું નહીં કોમ કરાવ અમે 10 આવી જુઓ એ તો અમે વાત કરી દીધી છે હા. તમારે ચિંતા નહીં કરવાની આમાં ઉપર ઢોળ દો બધું હે પેલા એટલે જમીન ને 7-12 ને એ બધું તમે કાલ કઢાઈ દેવા ને. હા એ તો એમના છોકરા પપ્પા આવે ને એટલે બધું મંગાવી લે બરોબર. એન મમ્મી પપ્પા બે બહાર ગયો એમ ને. બાર જેવા. આ બે હતા આપડે ચાપ પેલા જ બા હા બોલો. જગ્યા તો આપણને ગમી હ બરાબર પણ તમે એક કામ કરજો અને બધું ઓકે ને કહીએ તો આપણે મુદત કરવી નહીં. ના ના દીનું ભા હા ના ચાલો ચમ? મારે એજન્ટ ઉતાવળ કરો પૈસા ભરવાના જમીન તો કમ્પ્લીટ હે માપણી હે. પ્રમાણે બધે પ્રમાણે હા એટલે મારે કાલ પૂરતા પૈસા હોય તો જ સહી કરીશું ને કે મોહમ્મદ માં આવેલા પાછા જઈશું અમે બસ છોકરા હાલ તાર પપ્પા ને આબા દે તાર પપ્પા આવે ને બધું કરી આલે બરોબર. આ તો નક્કી જ છે ફાઇનલ. તારે તો જવાની જ તું બરોબર. એટલે પૂરતા પૈસા હોય તો જ સહી કરીશું આ પૂરેપૂરી જો. રકમ પેલું ભાવ લાવવાની હો આપણે. મારો વાત સાંભળો પેલા જ બા તું તાર કાલ આપણી ઓફિસે આવી જવાનું 7-12 મુજબ જમીન માપણી મુજબ ઓકે નીકળે કે ભાઈ માપણી મુજબ જમીન ઓકે હે અને હું વકીલ ને બતાવું બધું ઓકે હોય તો
તો તુતારે તમારે એક બાજુ મામલતદારમાં સહી કરવાની અને એક બાજુ પેમેન્ટ કરી લેવાનું, રૂપિયો આપણો બાકી રાખવાનો નહીં. બરાબર હે ને? હા બરોબર રેડી હે ને? રેડી. હા તો અને આપણે બરાબર. મુદત નહીં. હા મુદત નહીં. દિલુભા આ છોકરો ફરી જાય એવું નહીં લાગતું હા તે પેલાભાઈ આમાં કોક લોસા લાગે મને તો. પકડ રાખવાનો આપણે આ સોદો જવા નહીં દેવો. નહીં દાવા જો ને ભરભુભાને એવા સડાવવાના કે હા. ભાઈ ઘેર જઈને હોદી બેસજો બરોબર પણ હું- કમ્પ્લીટ કરો. હું તો છોકરાને મનાવું પણ આપણે આ સોદો જવા નહીં દેવો. બે બરાબર. બાજુ આપણે લાડવા હે. તાર મમ્મી ને પપ્પા તો જાય મારા મમ્મી ઘેર મારા પપ્પા બહાર ગયા. એટલે જોણી તો એ નહીં રહ્યો. હા પાકું જોની. અને આ જગ્યા વેચવાની શું કારણે? મારે યુએસએ જવું. બરાબર, અમેરિકા જવાનું. અમેરિકા ડોક્ટર નું ભણવા. ડોક્ટર નું ભણવા માટે. જો માર વાત વાપરી લે, મારે તો કોઈ એવી જમીન ની લાલચ નહીં. પેલા જ ભાઈ મારો તો બધી ઢગલો જમીનો પડી ઢગલો મળી. પૈસા હશે તો રાતમાં મળશે, પણ તારો મા બાપે તને ભણાઈ ગણાઈ કારી મજૂરી કરીને અને આટલો ભણાયો, કોલેજ કરાવીને હજુ અમેરિકા જમીન વેચીને એમની મિલકત વેચીને તને અમેરિકા મોકલી. પણ કાલ બાલ તું અમેરિકા કાલ પોકી પેલા જ ભા હા બરાબર અને લગન બગન કરીને જોય અને બધું પતી જાય તો કાલ તારા મા બાપ ની સેવા ચાકરી કરજે તું. પછી ચેરી તારા મા બાપ ને વખો ના લાવતો. ના ના એમને અમેરિકા લઈ જાઓ તો સેટ થઈ જાઓ પછી એમને અમેરિકા. તો પેલા જ ભા તમે આજકાલના છોકરો જોડવા ને અમેરિકા જ્યાં પછી મા બાપ ને ભૂલી જાય. બાપને તો ફોન અહીંયા જ્યાં પછી તો ફોન નહીં કરતા. ના ના દિલુભા તો આમ નોકરી બોકરી સેટ થઈ જાય ને ઓય પછી એમને વહી અમેરિકા જ લઈ જવા. એટલે મારા લાલચ નહીં જમીન ની. મને તો પૈસા હશે તો કઈક જમીનો મળશે. પેલા તો સાચી વાત હે ને? ભાઈ છોકરા તાર ખેરતા હોતા કાલ તાર પપ્પા ને બધા લઈને આવજે બરોબર. આ તો આપણી ઓફિસે લઈને આવજે, કાગળિયું બધા લઈને આવજો તું તાર. હા, હો? બોલાવજે અને તારે દિલુભાઈ. કહી દેજે એમને જા. હા. તું તો જા હો. હા. અરે પેલા જ બા અને ખેડૂત 1.5 કરોડ કે હે, બરાબર પણ આપણે એક 20 સુધી હારી મેટલ પતાવવાની હે. તેમાં શેઠ શું છે ખબર એને દોઢ કીધા પણ છેલ્લી 1:30 સુધી પટી જશે યાર. એક થી મને કાંઠા પડી પેલા જ બા. કાંઠા તો પડે પણ હવે અમે ખેતી ખેતી કેટલું 20 તો તોડાવા છે બરોબર. હજી અહીંયા તો વાત કરી નહીં. આપણે એક વાત સાંભળો, બીજી પાર્ટી જગ્યા રાખે ને તો 3 મહિનાની મુદત હોય. હોય પેલું 5 લાખ બોનું ચાલે અને આપણો કમ્પ્લીટ થાય ને બધું ઓકે થાય તો ડાયરેક્ટ એમને 1,20,00,000 કે ચાલ દેવાના. એક બાજુ હા, દસ્તાવેજ એ ને તો બધું. દિલુભા આપણે ખેંચ આવશે બરોબર. એટલે 1:30 પેમેન્ટ સુધી પૂરું આલી દેવાનું. 1:30 સુધી કરાવી નાખશે હવે. એ તો હું હમણે એટલું આપણે આપણે પપ્પા જોડે હમણે જવું. હું ઓટો મારો ફરતો એટલે વાતચીત કરો આપણે. તો કાલ તમે એમને લઈને આવો લોકોને. બરાબર? હારું. એ છોકરાને ને એની મમ્મીને ને એની પપ્પાને જેટલો ના 7-12 માં 9 માં બધા લાવજો એટલે કાલ ને કાલ મેટર લો પૂરી સીધા કરી દઈએ. અમે હા, જય માતાજી. જય માતાજી. શેઠ, અમે જઈએ તાર. હા, જય.